ભાઈ, ગુજરાતમાં તો વિકાસનો પવન ફૂંકાઈ રહ્યો છે, કરોડો રૂપિયાના એમઓયુઝ થઈ રહ્યા છે, પણ ગામડાઓની શું પરિસ્થિતિ છે તે જાણવા માટે આપણે આવ્યા છીએ જાંબુથળ ગામમાં. જાંબુથળ ગામની જો વાત કરવામાં આવે તો સાણંદ તાલુકામાં ગામડું આવેલું છે અને સાથે જ 1500 થી 2000ની વસ્તી છે આ ગામની. અને ગામનો મૂળ વ્યવસાય છે પશુપાલન અને ખેતી. નગરજનો આ વ્યવસાયની સાથે જોડાયેલા છે અને તેની પર જ નિર્ભર છે. આ વિશેષ કાર્યક્રમ TV9 પ્રજાલક્ષી પ્રજાનો પારોમાં આપ સૌનું સ્વાગત કરું છું. ચર્ચાની શરૂઆત કરીને ગામજનો પાસેથી જાણીશું કે ગામમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને કેવો વિકાસ તેઓ ઝંખી રહ્યા છે. ચર્ચાની શરૂઆત કરીને સીધો દાદા આપને સવાલ પૂછવા માંગુ છું, ગામમાં શું પરિસ્થિતિ છે, કેવી સમસ્યાઓ નડી રહી છે? ગામની અંદર એવી પરિસ્થિતિ છે, કોઈ ગામમાં રસ્તા નથી, કોઈ કેનાલ નથી, કોઈ પાણીની સગવડ નથી. ખેડૂતો બધા હાવ કંગાળ થઈ ગયા છે. રાજકારણ ગમે તે આવે છે, રાજકારણના જે સમય આવે છે એ વિધાનસભાની ચૂંટણી આવે તો એ લોકો મત લઈને જતા રહેશે, અમે આમ કરી દઈશું તેમ કરી દઈશું, પણ એ માલું કોઈ કરતા નથી. અત્યારે 3 સિઝન અમારે બાતલ જાય છે, જયું સોમાવું બાતલ જોયું, ઉનાળો બાતલ જો અને આ ઘઉંની સિઝન બાતલ છે અમારે. એટલે અમારે કોઈ આધાર નથી. મોદી સાહેબ તો જતા રહ્યા દિલ્હી અને પાણી એ દિલ્હી લઈ ગયા છે. અને જે ધારાસભ્યો છે ને એ બધા એમના ઘર જ ભરવા રહ્યા છે. લોકોના સામે તો કોઈ જોતા જ નહીં. એમની મતે શાંતિથી રહે. નર્મદાનું પાણી આવે છે, નર્મદાનું પાણી આવે. સાણંદ ને બાવળા બે તાલુકામાં ઓણથી આપ્યું જ નહીં. નર્મદાનું પાણી તો જે છે તે કચ્છ, રાજસ્થાન તમામ જગ્યા પર પહોંચી ગયું છે. અંતરિયાળ વિસ્તાર, અંતરિયાળ ગામમાં પણ છે. પણ સાણંદ તાલુકાની વાત કરીએ, પ્રધાનમંત્રી મોદીની કર્મભૂમિ રહી છે, અહીંયા વર્ષો રહેલા છે, તો પણ આ સ્થિતિ એટલે પાણીનો પ્રશ્ન પહેલો છે કે ઝાપામાં થઈને પાણી જશે ઠેઠ કાઠિયાવાડીમાં, પણ આ સાણંદ તાલુકાના અંદરમાં પાણી આપણને અમને મળતું નથી. અત્યારે કોઈ અમારી સિઝન બે નિષ્ફળ જાય છે. લોકોને કોઈ રોજગારી નથી, ખાવાના ફાંફા પડે છે. પાણી નથી. મૂળભૂત જે સ્ત્રોત છે આવકનો તે છે પશુપાલન અને ખેતી. બીજો કોઈ સ્ત્રોત અહીંયા ગામમાં છે નહીં, કોઈ રોજગારીનો એકમ નથી. બા જોડાયેલા છે આપણી સાથે, નગરજનો છે. બા, કેવી તકલીફ પડે છે તમને? અમારા 4 શેતીની મ્યુનિસિપલ જશે ને જો વાણે અમે ઘઉં કર્યા ને તો ખારું પાણી ના ઢોરા પીવા ના ચકલા પીવા. પછી અમે તો રસકો કર્યો તો એ જતો રહ્યો, ઘઉં એ બધા જતા રહ્યા, તો અમે ખાવીશું, આ બાળ બચ્ચાને શું ખવડાવીએ? પાક નું ઉત્પાદન થાય પછી એનું પૂરતો ભાવ મળે ખરી? ઉપજ થાય છે? પાણી તો હાલતા નથી. પાણી આવ્યાનું અમારે પાણી જ નથી. પાણી જ નથી 2 વર્ષથી સરખું કઈ પાકતું નથી. ધારાસભ્ય વોટ લેવા હતા, વોટ લઈને જતા રહે, પછી કોઈ અમારા ગામનું સામું જોતું નથી. પીવાનું પાણી સમજો, સિંચાઈનું પાણી સમજો, ઢોર ઢાંકર નવડા બધું એક જ ધોબી બધું બીજું. અત્યારે ઢોરના સંબંધમાં છે પાણી સાંટો છે, કઈ તકલીફ આ ગામમાં છે, કઈ કોરડું આવું છે, અમારે કોઈ આધાર જ નથી આ ગામમાં. આધાર જ કોઈ નથી. તો આ નગરજનોની વેદના છે. ગામમાં કોઈ જ પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર છે. ગામમાં બીજા પણ કેટલાક વડીલ છે. કાકા, તમે શું કહેશો, ગામમાં કેવી પરિસ્થિતિ છે? હું જાંબુથળ સેવા સહકારી મંડળીની અંદર માજી સેક્રેટરી છું. તો આ લોકોના ફૂલ વીમા લીધા છે, લાખ 2,000 રૂપિયા તો વીમા કાપ્યા. તો આ લોકોનો વીમો કેમ નહીં? તમારું ખેતર ને મારું ખેતર જોડે છે, તમને 50,000 મળ્યા, તાર મારે 500 જ આવ્યા. કારણ શું? કાકા, વેરો ભરો છો સમયસર? હા, વેરો વેગોટે બધું ભરીએ છીએ. નેતાઓ આવે છે, એમને વોટ લઈને જતા રહે છે, પછી વોટ લઈને જતા રહે. જ્યાં મોટા ધારાસભ્ય ઉભા હોય ને એ વોટ લઈને જાય, પછી ડોકાતા જ નથી. અને આ પાણી ઠેઠ વિજય રૂપાણીએ ઠેઠ એના રાજકોટમાં પહોંચાડ્યું. ત્યાં આણંદ થી આપણે અમદાવાદ થી કેટલું આ નજીક છે, તો આ પાણી મેલીને ત્યાં ઠેઠ પહોંચાડ્યું, તોય પાણી ત્યાં ના આવ્યું. પાણીની તો સમસ્યા છે જ. બીજી કઈ કઈ સમસ્યા છે તે પણ જાણીશું. બીજી કઈ કઈ તકલીફો અહીંયાની છે એ જણાવશો કાકા? અમારા ગામમાં તો જો રસ્તાનો બી પ્રોબ્લેમ છે. આ ગામની તમે દશા જો હાલ જો આ તમે ફરજ છો, ગામમાં કોઈ સગવડ, ગામનો કોઈ વિકાસ જ નહીં. મેન મુદ્દે ગામમાં અમારા ગામમાં સરપંચ તમે જોયું ને, ગામમાં સરપંચ નહીં. ગામ અમારી પેટાપરું ગામમાં, એટલે કોઈ ગામનો વિકાસ જ થતો નહીં. એટલે તમામ સમસ્યાઓ છે અને તમામ સમસ્યાઓની વચ્ચે હાલ તો તેઓ જીવી રહ્યા છે. બીજા પણ અહીંયા કેટલાક નગરજનો છે, આપણે તેમને પૂછીએ. કાકા, તમે શું કહેશો, ગામમાં આરોગ્ય કેન્દ્ર છે? કશું જ નહીં. આરોગ્ય કેન્દ્ર ખાવા લોકોનો ખાવાનું નથી ને શું આરોગ્ય કેન્દ્ર? બાળક બીમાર પડે તો રોગ કોઈ સાણંદ લઈ જાય. લઈ જવું? સાણંદ જ લઈ જવાનું. 20 કિલોમીટર ખરી અહીંયાથી? 20 કિલોમીટર પાક્કું લઈ જવાનું. બધાને સગવડ હોય ના હોય, ખાવા ના હોય, સગવડ શું હોય? તો આરોગ્ય કેન્દ્ર નહીં, કઈ નહીં, ઢોર માટેનું કઈશું નહીં.
શિક્ષણ માટે કઈ વ્યવસ્થા કરી કાકા? પ્રાથમિક શાળા છે? આ શિક્ષણમાં તો આમ પ્રાથમિક શાળા ખરી, હમ. 1 થી 8 ધોરણ પણ છે, પણ વર્ગની કમી છે. 1 થી 8 ધોરણ અને 4 વર્ગ છે. એક વર્ગમાં જો 2 ધોરણ ભેગા બેસાડીને તમે ભણાવીએ આપણે, તો કયા ધોરણ વાળાને લાગુ પડે? તો અમારે પહેલા પ્રથમ તો વર્ગ નથી, અને વર્ગ ના હોવાને કારણે ઘણું બધું છોકરાઓને ભણવામાં તકલીફ પડતી હોય. 5મા ધોરણમાં ભણતો હોય એને 4થાનું જ્ઞાન લાગી ગયું, 4થામાં ભણતો એને 5માનું જ્ઞાન લાગે. આવું બધું આડું થતું હોય તો આમાં કેવી રીતે છોકરાઓનો વિકાસ થાય, ગામનો વિકાસ? તો આ તમામ આ પ્રજાજનોની વેદના છે. સવાલ થાય કે વિકાસની વાતો કરે છે સરકાર, કોનો વિકાસ? શું આ ગુજરાતનો વિકાસ? કયા ગુજરાતીઓનો વિકાસ? કયા ઉદ્યોગપતિઓનો વિકાસ? આ ગામની વાત કરી, કાચા મકાનો છે. મૂળભૂત રીતે જે બાવળાનો જે મુખ્ય તે રસ્તો છે, તે રસ્તાથી પણ ક્યાંક આ લોકો વંચિત રહી ચૂક્યા છે. મુખ્ય હરોળમાં પણ આ ગામ નથી. વિકાસ આખરે આ નામની કઈ બલા છે તે પણ આ ગામજનોને નથી ખબર. તો આપણે હતા જાંબુથળ ગામમાં અને સમગ્ર પરિસ્થિતિ જાણી. જઈશું વધુ એક ગામમાં અને ત્યાંની પણ સમસ્યા જાણીશું. ત્યાં સુધી આપ જોતા રહો TV9.